નિવેદન, આરપી પટેલે વસ્તી નિયંત્રણની વર્તમાન નીતિઓ સામે સવાલ ઉઠાવ્યા. એક પરિવાર, એક ધર્મ અને એક રાષ્ટ્ર માટે દરેક દંપતીને 3 સંતાનો રાખવાની અપીલ કરી. વંશ અને રાષ્ટ્રની સુરક્ષા માટે દરેક પરિવારે 3 બાળકો રાખવા. આજે મોટા બંગલાઓ તો છે, પણ અંદર રહેવાવાળું માત્ર એક જ સંતાન હોય. શ્રી કડવા પાટીદાર 42 સમાજ એકતા વિકાસ મંચે કર્યું હતું કાર્યક્રમનું આયોજન. કે પરિવાર માટે, ધર્મ માટે ને રાષ્ટ્ર માટે 3 સંતાન હોવા જોઈએ. આર્થિક સંપત્તિ વધતી જાય, મોટા મોટા બંગલાઓ બનાવીએ અને બંગલાઓની અંદર માત્ર એક જ દીકરો હોય અને કદાચ કોઈ કારણસર દીકરો અમેરિકા જતો રહ્યો, પછી ન કરે નારાયણે કદાચ દીકરાને કોઈ પ્રોબ્લેમ થયો, પછી પરિવારનું શું? આવા અનેક પ્રશ્નો સાથે સામાજિક સુરક્ષાને લઈને આજે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન જે કામ કરે છે ને, એની પ્રવૃત્તિઓથી આપણે સતત માહિતગાર રહેવું જોઈએ. આરપી પટેલના નિવેદનને પાટીદાર આગેવાન મનોજ પનારાનું સમર્થન. ધર્મ કે જ્ઞાતિના ભેદભાવ વગર દરેક પરિવારમાં 2 થી વધુ બાળકો હોવા જોઈએ. દુનિયા બદલાઈ રહી છે, જેની પાસે યુથ વધારે હશે તે મજબૂત બની શકશે. માત્ર પાટીદાર જ નહીં, તમામ જ્ઞાતિના લોકોએ વંશ વધારવા પર ભાર મૂકવો જોઈએ. મનોજ પનારાએ આ વાતનો ઉલ્લેખ કર્યો. દરેક પરિવારે 3 બાળકો રાખવા જોઈએ તેવું